આવનારી સીસીની પરીક્ષાની અંદર વ્યાકરણ વિભાગ ગુજરાતી વ્યાકરણ વિભાગ એક ગેમ ચેન્જર બની શકે છે, જેની અંદરથી મુખ્ય અને પીવાયક્યુની અંદર હર વખતે પૂછાતો ટોપિક સમાસ છે. હવે માત્ર 2 મિનિટની અંદર આપણે સમાસ કઈ રીતે યાદ રાખી શકીએ? તો સમાસના મુખ્ય 8 પ્રકાર છે: દ્વંદ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવ્યયી ભાવ. આ મુખ્ય 8 યાદ રાખવાના હોય છે. તો આપણે દ્વંદ સમાસ કઈ રીતે યાદ રાખીએ? તો દ્વંદ સમાસ એટલે કે અને, કે, અથવા આ શબ્દોનો ઉપયોગથી કોઈ સમાસ બનતો હોય, જેમ કે ભાઈ બહેન તો ભાઈ અને બહેન, ઊંચું નીચું કે ઊંચું કે નીચું, સારું નરસું એટલે કે સારું નરસું મતલબ ખરાબ, સારું અથવા ખરાબ, આવા શબ્દોનો ઉપયોગ થતો હોય તો એ દ્વંદ સમાસ છે. જેમ કે બીજો એનો એક પ્રકાર છે જે લગભગ અમુક શબ્દોની અંદર પૂછાતો, જેમ કે સમાહાર દ્વંદ એટલે કે એવું કે જેનું પૂર્વપદ ઉત્તરપદની અંદર પુનરાવર્તિત થતું હોય, જેમ કે મેવા મીઠાઈ. હવે મેવો અને મીઠાઈનો મતલબ તો એક જ થાય, પરંતુ આના આ રીતે આપણે સમજી શકીએ કે મેવો મીઠાઈ વગેરે આવા પદ. બીજો છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ બધા કરતાં ઇઝી રહે, કારણ કે તત્પુરુષ સમાસની અંદર ને, થી, થકી, વડે, માટે, થી, માંથી, કરતા, નું, ના, ની, નો એવા શબ્દોનો ઉપયોગ થતો હોય, એટલે કે વિભક્તિના શબ્દોથી પૂર્વ અને ઉત્તરપદ જોડાયેલા હોય એ તત્પુરુષ સમાસ છે. એટલે કે મન ગમતું એટલે કે મનને ગમતું, રસ ભર્યું એટલે કે રસથી ભર્યું, તર્કબદ્ધ એટલે કે તર્ક વડે બદ્ધ, પ્રયોગશાળા એટલે પ્રયોગ માટેની શાળા, ઋણ મુક્તિ એટલે કે ઋણમાંથી મુક્તિ, હાથ ચાલાકી એટલે કે હાથથી ચાલાકી, આવા શબ્દોનો ઉપયોગ થાય છે તત્પુરુષ સમાસ છે. ત્યાર પછી છે મધ્યમપદ લોપી સમાસ. જેના મધ્યપદનો લોપ થતો હોય ને એ મધ્યમપદ લોપી સમાસ કહેવાય છે. જેમ કે ખેત મજૂર એટલે કે ખેતરમાં કામ કરતા મજૂર, મોટા વાક્યનું માત્ર એક નાના વાક્યની અંદર રૂપાંતર થઈ ગયું. પછી છે સિંહાસન એટલે કે સિંહની આકૃતિવાળું આસન એટલે કે સિંહાસન. એના પછી છે નગર યાત્રા એટલે કે નગરમાં નીકળતી યાત્રા. તો આવા મોટા શબ્દોનું માત્ર એક નાના શબ્દની અંદર પરિવર્તન થતું હોય તો એ મધ્યમપદ લોપી સમાસ છે. એના પછી છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ સૌથી આસાન છે અને ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાતો દ્વિગુ સમાસ છે, જેની અંદર પૂર્વપદ સંખ્યા વિશેષણ હોય છે. જેમ કે નવરાત્રિ એટલે કે નવરાત્રિનો સમૂહ, પંચવટી એટલે કે 5 વડનો સમૂહ, આગળ અંક આવતો હોય છે. પંચ, નવ, નવટાંગ, ત્રિલોક એટલે 3 લોકોનો સમૂહ, આગળ અંક આવે છે એટલે કે સંખ્યા આવે છે, જે દ્વિગુ સમાસ છે. એના પછી છે અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસની અંદર મોટાભાગે આ રીતના શબ્દોનો ઉપયોગ થતો હશે, જેમ કે યથાશક્તિ એટલે કે પ્રમાણે, પછી પ્રતિદિન એટલે કે પ્રત્યેક, સ એટલે કે સવિનય, અને આ એટલે કે આજીવન. તો આવા શબ્દોનો ઉપયોગ થાય છે યથાશક્તિ, પ્રમાણે, યથામતિ, પ્રતિદિન, સવિનય, આજીવન, આગમન, આચરણ. તો આવા શબ્દોનો ઉપયોગ આ પ્રમાણે, પ્રતિ, સહ આ બધા શબ્દોનો ઉપયોગ થતો હોય છે, તે અવ્યયી ભાવ સમાસ છે. એના પછી છે ઉપપદ સમાસ. ઉપપદ સમાસની અંદર આપણે એક શબ્દ યાદ રાખવાનો, નાર. જેમ કે પંકજ એટલે કે પંક એટલે કે કાદવની અંદર જન્મનાર. પછી ટેકેદાર તો ટેકો આપનાર, નાર શબ્દ. તબલચી તબલા વગાડનાર, નાર શબ્દ. વિશેષજ્ઞ વિશેષ જાણનાર એટલે કે પાછળ નાર શબ્દને આપણે ધ્યાન રાખીશું. એના પછી છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ એની અંદર આ શબ્દો આપણે યાદ રાખીશું: મહા, પર, રૂપી, જેવું, એ જ. પછી કોઈ નામ વ્યક્તિનું હોય અથવા તો ભગવાન માતાજી જેટલા બી નામ આવતા હોય બધાની અંદર આવશે. જેમ કે મહારાજા તો મહાન રાજા, જેનો પૂર્વપદ હંમેશા વિશેષણ. રાજા કેવો તો કે મહાન, એક કર્મ ધારણ કર્યું. પછી અવળ બુદ્ધિ, બુદ્ધિ કેવી તો સારી બી હોય અવળી બી હોય, પણ અવળી બુદ્ધિ. પછી પાટનગર, પાટ એટલે એનો શબ્દ થાય મુખ્ય, પાટનો અર્થ થાય મુખ્ય, એટલે કે પાટનગર તો નગર કેવું તો કે મુખ્ય. નગર સાદું બી હોઈ શકે, મુખ્ય બી હોઈ શકે. પછી પરનાથ એટલે કે પારકીનાથ, નાથ કેવી પોતાની બી હોઈ શકે, પારકી એટલે કે આ બધા કર્મધારય સમાસ છે, જેનો જે પૂર્વ પ્રત્યય હોય છે એ વિશેષણ હોય છે. પછી છેલ્લો છે આપણો બહુવ્રીહી સમાસ. ઘણીવાર પરીક્ષાની અંદર આ મુખ્યત્વે પૂછાતો હોય છે બહુવ્રીહી સમાસ. એક જ વસ્તુ યાદ રાખવાનું કે જે છે તે. જેમ કે પ્રતાપી, જેનો વિશેષ પ્રતાપ છે તે. પછી કે અનાથ, જે અનાથ છે તે. તો આવા શબ્દોનો તમે પણ આ રીતે એક સાદી નોટ્સ બનાવી દો અને આ રીતે માત્ર 4 વખત રિવિઝન કરો અને તમામ તમને આસાનીથી આવડી જશે. આ સમાસ તમારો 1 થી 2 માર્ક્સ પરીક્ષાની અંદર કન્ફર્મ કરાવે છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.